ભાજપા સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી G.S. પટેલ તેમજ ભાજપા પ્રદેશ સહપ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લાના માળસા તાલુકાના પાટણપુરા ગામે યોજાયું। આ તબક્કે પત્રકાર પરિષદને સંબોધતા અનિલભાઈ પટેલે કહ્યું હતું કે પ્રત્યેક 6 વર્ષે ભાજપા સંગઠન પર્વ ઉજવે છે। આ વખતે પણ 6 વર્ષે ભાજપા સંગઠન પર્વ ઉજવે છે। આ વખતે પણ 2 સપ્ટેમ્બરના રોજ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી J.P. નડ્ડાજીએ વૈશ્વિક નેતા અને સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સર્વપ્રથમ ભાજપાના પ્રાથમિક સભ્ય બનાવી આ સદસ્યતા અભિયાનની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી। આ અભિયાન સર્વસ્પર્શી સર્વવ્યાપી બને તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી J.P. નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C.R. પાટીલજીના માર્ગદર્શનમાં સૌ કાર્યકર્તાઓ દિનરાત મહેનત કરી રહ્યા છે। આ માટે 88,020 24 પર મિસ્ડ કોલ કરતા એક લિંક આવશે જેના પરથી ફોર્મ ભરીને સભ્ય બની શકાશે। આ ઉપરાંત નમો એપ તેમજ bjp.org પોર્ટલ પરથી પણ સદસ્યતા નોંધણી થઈ શકશે। વધુમાં જણાવ્યું હતું કે સદસ્યતા અભિયાન એ માત્ર નવા સભ્યો જોડવાનું અભિયાન નથી પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતના ભાવ સાથે વ્યક્તિ સે બડા દલ और दल से बड़ा દેશની વિચારસરણીને બળ આપવાનું માધ્યમ છે। આ અભિયાનમાં માત્ર સંખ્યાત્મક રીતે જ નહીં પરંતુ પાર્ટીના આદર્શો અને પરિવારની લાગણીઓ પણ નિહિત છે। અનિલભાઈએ જણાવ્યું હતું કે માણસાના પાટણપુરા ગામમાં જેટલા મતદારો છે તેટલા ભાજપાના પ્રાથમિક સભ્યો બનશે તેવો દ્રઢ નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો। કાર્યકર્તી રાજનૈતિક પાર્ટી છે સેવાઈ સંગઠનના ધ્યેય સાથે ભાજપા કાર્યકર્તાઓ જાહેર જીવનમાં સક્રિય હોય છે। આ એ દેવદુર્લભ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ અને સમર્પિતતાનું જ પરિણામ છે જેના કારણે આ એક સમયે માત્ર 2 સાંસદોની સંખ્યા પણ ધરાવતી પાર્ટી આજે 303 સાંસદ સુધી પહોંચી છે। કાર્યકર્તા એ પાર્ટીનો આત્મા છે જે વિચારધારાનો સંવાહક કાર્ય સંસ્કૃતિનો પોષક અને સહકાર અને સંગઠન વચ્ચેની જે કાર્યકર્તા મજબૂત કરી છે અને જેના પરથી ફોર્મ ભરીને આપણે બધા સભ્ય બની શકીશું। આ ઉપરાંત નમો એપ તેમજ પોર્ટલ પરથી પણ સદસ્યતા નોંધણી થઈ શકશે। ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જે 2014માં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે 11 કરોડથી વધુ અને 2019માં 18 કરોડથી વધુ સભ્ય સંખ્યા હોવા છતાં ભાજપાએ લોકતાંત્રિક પરંપરાને જીવંત રાખવા માટે ફરીથી 2024માં આ અભિયાન આદર્યું છે।